મારા ડિપાર્ટમેન્ટમાં 110% ભ્રષ્ટાચાર 50% ઓછો થાય ને થાય એ ડર ક્યાંથી પેદા થાય? એ ડર તમારો બોસ જે છે એ બોસ આપણે નથી કહેતા કે ગોળ ખોય ને ચેલાને કે ગોળ નહીં ખાવાનો, તો પેલો ચેલો કેવી રીતે માને? એમ તમે આ જે રાજ્યનો મુખ્યમંત્રી, હવે તમે વિચાર તો કરો, મૃદુ મુખ્યમંત્રી તો એ ભૂપેન્દ્ર કાકો બિચારો માણસ, સારા માણસ છે, બહુ સજ્જન માણસ. પેલા એના પૂજારી પણ છે અહીંયા અડાલજમાં, બરોબર? હા, હવે એ માણસ તમે શું છે, આ તો બધું કેવું છે તમારે પેલું કહેતા ને બાવા બનાવવાથી હિન્દી બોલવું પડે, એમ તમે શાસક બનાવો ને તો કઠોર બનવું પડે તમારે. રાજાશાહીના જમાનામાં શું હતું? રાજાશાહીના જમાનામાં એવી પરિસ્થિતિ હતી કે ખોટું પણ થતું હતું, એવું નથી. રાજાશાહી સારી વાત નથી, હું સામંતશાહીનો વિરોધ કરું છું વ્યક્તિગત રીતે. આ લોકશાહી છે. લોકશાહીની અંદર લોકોની સ્વતંત્રતા છે 100%, બોલવાનો અબાધિત અધિકાર છે 100%, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે 100%, પણ વાણી સ્વતંત્રતામાં કોઈ ગમે તેમ મારા આપને બોલવાનું અને ગમે તેમ ભાષાનો પ્રયોગ કર્યો